અને થોડીક શાંતિ રાખજો. હા, એવા સ્વર્ગવાસી મારા જયંતિ બાબા આજ જેને એ શીપલાવાળા પરિવારના અંદર આજ એક બાપની ખોટ પડી ગઈ સાહેબ. અહીંયા એમના દીકરાઓ પણ છે, આજે દીકરી પણ છે. આજે 12 દિવસના વાણા વીતી ગયા, એ બાપનો ચહેરો જોવા નથી મળતો. કેમ કે આજ એ દીકરા રડે છે, એ દીકરી પણ રડે છે કે ભગવાન કુદરત કે જોવતી હોત તો અમારી ધન દોલત લઈ લેવી હતી, જોવતી હોત તો અમારી મિલકત લઈ લેવી હતી, પણ આવી તારા હું ખજાને ખોટ પડી કે અહીંયા અમારો મોભી બાપ છીનવી લીધો. પણ અહીંયા સાહેબ ગાનારા તો ગઈ જતા રહેવાના, વગાડનારા વગાડીને જતા રહેવાના, પણ જે એમના દીકરાઓ છે, એમની દીકરી છે એક ને એક રાધિકા સાહેબ, હજી તો એમના લગ્ન અવસરિયા પણ બાકી છે. હજી તો નાની ઉંમરના અંદર આજે બાપ જતો રહ્યો. કેમ કે કવિઓના ચોપડાના અંદર લખ્યું છે કે માં ને દીકરા વાલા હોય ને બાપ ને દીકરી વાલી હોય છે. પણ અહીંયા જે શીપલાવાળા પરિવારના અંદર હજી નાનકડી દીકરી છે, અને એવી ને એવી ઘટના સાહેબ, દીકરી શું કહેવાય, દીકરી બાપના માટે શું કરતી હોય છે જતીન, કે જેને કહેવાય કે 16-17 વર્ષની દીકરીનો બાપ ચોટીલાના ડુંગરાની જાત્રાએ ગયો છે, કે 16-17 વર્ષની દીકરીનો બાપ ચોટીલાના ડુંગરાની જાત્રાએ ગયો છે. પણ વર્તી વેળા જેને કહેવાય એ દીકરીનો બાપ એ ચોટીલાના દર્શન કરી ને હાઈવે ની માલિપા જેને કહેવાય ઘર વાટું વળ્યો છે. વાત મેં મજા વજન છે કે દીકરી શું કહેવાય, દીકરી બાપના માટે શું કરતી હોય. જેને કહેવાય 16-17 વર્ષનો દીકરીનો બાપ ચોટીલાના ડુંગરાની જાત્રા કરી અને હાઈવે ની માલિપા જેને કહેવાય હટ વેલો આવે છે. એવા અહીંયા વાતો મેં અત્યારે સમયની પણ મર્યાદા, વરસાદનો માહોલ છે, હંસરાજભાઈને કીધું છે. હા, આપણે કહેશું પણ અહીંયા જે દીકરી એની પણ વાત આપણે કરશું. હંસરાજ, સમય છે કે દીકરી સાહેબ, જે દીકરીનો બાપ હાઈવેની માલિપા મરી ગયો છે, એ હગુન વાલું કોઈ નહોતું થયું. એ દિવસ એની દીકરી આત્મા બની અને એના બાપની નનામી ગામડાની વાત લઈને પહોંચી હતી. પણ એવા અહીંયા શીપલાવાળા પરિવારના અંદર એ દીકરી અને એ દીકરાઓ આજે બાપને યાદ કરીને કહેતા છે, પણ કેવું તો યાદ કરતા હોય. નોના નોનપણ મેં અડારા અડારા મારા કારજાના પણ તેની દીકરી રડે બાર બાર દારાના વાના વીતી જારો પણ તેના દીકરાઓ રડે ને અને ધન્યવાદ છે. ધન્યવાદ છે. આજે પપ્પુભાઈ 51 રૂપિયાનું દાન કરે છે અને એમ કહેતા હોય કે મારી બેન નીતા બેનનો આત્મા જે પણ હોય આત્માને શાંતિ આપે એવી પ્રભુ પ્રાર્થના છે. પણ અહીંયા સાહેબ જેને કહેવાય એ દીકરી એ દીકરાઓ દિવસ ઉગતો હોય એ બાપનો ચહેરો જોઈને ઊભા થતા હોય અને રાત પડે સાહેબ એ બાપનો ચહેરો જોઈને ઊંઘતા હોય. પણ અત્યારે 12 દિવસના વાણા વીતી ગયા પણ એ દીકરી દીકરાઓ કહેતા છે
પણ બાપુ તારા વગર નો ફાટક ન લાગે બાપ. અને એવા જયંતિભાઈ ના શાળા છે બબાભાઈ તરફથી 51 રૂપિયાનું દાન મળે છે. પણ રૂપિયા તો હાથ નો મેલ છે, કાલ કમાઈ લેવાના. પણ માયાના હગા હો માનવી, આપણી કાયાનું કોઈ હગું નહીં. ધન્યવાદ છે અમારા જયંતિભાઈ ના શાળા છે દીપકભાઈ તરફથી 51 રૂપિયાનું દાન મળે છે. અને એમ કહેતા હોય કે અમારા બંનેવીનો આત્મા છે પણ આત્માને શાંતિ મળે. જય જય રામ. પણ શેરીઓનો મારો હાવજ જતો રહ્યો, દીકરો સંજય ને અમિત લડેલ્યા મારા. પણ બાપુ ઘર નમ્યું તો ભલે નમી જાય, મને રોઈ લેવા દો ને. પણ દીકરી બોલે ને મને રોઈ લેવા દો, મારા બાપનું મને રોઈ લેવા દો ને. કાલે મારા લગ્નિયા અવસરિયા આવશે બાપ, કે જતો રહ્યો જતો રહ્યો. મારી ઓછી મુરી નો વકીલ જતો રહ્યો. એવા ધન્યવાદ છે એમના શાળા ગપકાવાળા પરિવાર. આજે એમના શાળા છે મોટા અશોકભાઈ, એમના તરફથી બંનેવીની પાછળ 51 રૂપિયાનું દાન કરે છે. અને એમ કહેતા હોય કે આજ ભવો ભવ મળે ને તો અમારા નામ આ જયંતિભાઈ એમના જેવા બંનેવી ભવો ભવ મળવા જોઈએ. પણ અહીંયા જે ભજન માટે મને બોલાવ્યો છે સાહેબ, અહીંયા રૂપિયાનું દાન તો ઘણું બધું પણ ઉડાડ્યું છે. પણ અહીંયા એ દીકરા સંજય ઉર્ફે પાઇપ ને, હા, પણ અહીંયા એ 3 દીકરાઓ છે, એ દીકરીઓ પણ છે. આજે એમની વહુ આજે મનીષા અંજલિ પણ આજે બાપને યાદ કરીને કહેતા છે. અને આજ એ ભગવાન કુદરતને કહેવું છે, મારા ડાકોરના ઠાકોરને કહેવું, આજ એ મારા 12 બીજના ધણી મારા રણોજાના રામદેવ પીરને કહેવું છે કે અમારા જયંતિ બાપાનો આત્મા તારા ચરણોમાં આવ્યો છે, એ આત્માને શાંતિ આપજે, બીજું તો કશું નથી કહેવું. પણ એવા આ દીકરાઓ એ દીકરીઓ એમની વહુ પણ છે. પણ જેમ જેના નામ આવે આટલા બધું જરૂર થયો, મને પણ ખબર પડે કે જયંતિ બાપાના દીકરીઓ છે, એમના દીકરાઓ છે. કેમ કે મળું પણ માગું નહીં અપને તન કે કાજ, મળું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાત્માના કારણે સાહેબ મને માગતા ન આવેલા. એવા એમના દીકરાઓ આજે દીકરીઓ આજે બાપને યાદ કરીને કહેતો. પણ કેવું ગાતો સાહેબ, એવું રોવે રુદિયું ને રોવે આખડીર લો. અને આ બહેનોને કેવું કે થોડો સાઈડમાં રસ્તો રાખજો ને, કોઈને આવતા જાવતા ફાવે, બીજું તો કશું નહીં. અને ધન્યવાદ છે 51 રૂપિયા અમારા શીપલા વાળાના ભાણેજ. વાહ, ભાણેજ નો પ્રેમ જો આ મારું 1200 વાળી. રોવે
રાખડી લો રોવે મારા યંત્રનો અવાજ જો રોવે મારા યંત્રનો અવાજ જો બાપુની જોડ સકી નહીં મરે રેલો એ આવા બાપુની જોડ સકી નહીં મરે રેલો વાજો તો અને એમના પાડોશી છે એમના તરફથી પણ 51 રૂપિયાનું દાન મળે છે જેને નામની નથી પડી એમને રામની પડી છે વાહ તમારો રામનો ભરોસો છે દીકરા સંજય તુમે વાટડી લો એવા દીકરા અમિત તુમે વાટડી લો એવા દીકરા મનોજ જોવે વાટજો દીકરી રાધિકા જો વાત જો રડતા મેલીને તમે હાલિયાર લો એ આવા એકલા મેલીને તમે હાલિયાર લો અંજલિ મોવરે ધોવે વાટડી લો એવી પત્ની રૂપા બેન ધોવે વાટજો પત્ની રૂપા બેન ધોવે વાટજો સ્વામીની જોડ સકી નહીં મરે રેલો એ આવા સ્વામીની જોડ સકી નહીં મરે રેલો
વાટજો થોડી ભાભી રે જો વાટજો એકલા મેલીને તમે હાલિયાર લો એ આવા કરતા મેલીને તમે હાલિયાર લો ખાસ એમના જે દીકરા છે સંજય આજે એમના પુત્રોનો પણ નામ આવ્યા છે આજે એ આજે મુસ્કાન ધન્યવાદો છે એમના મોટા વહુ છે મનીષાબેન તરફથી પણ સસરાની યાદમાં 101 રૂપિયાનું દાન મળે છે પણ અહીંયા એમના પુત્રોના નામ આવ્યા છે આજે માહિર અને મુસ્કાન પણ અને એમના નાની વહુ છે અંજલિબેન તરફથી પણ 51 રૂપિયાનું દાન મળે છે વા સસરાનો પ્રેમ પણ અહીંયા એમના જે પુત્રા છે આજે એ દાદાની યાદમાં સાહેબ અત્યારે 12 દિવસના વાના વીતી ગયા પણ આજે માહિર આજે મુસ્કાન કેમ કે સાહેબ જેને હેઠથી વાલ કરાયા હોય જેને આંગળી પકડીને ચાલતા શીખાડ્યા હોય પણ એ દાદાનો પ્રેમ જોવા ના મળે તંદારે એ માહિર ગાતો હોય પણ શું ગાતો હોય આપથી તૂટો તારો 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 આપથી તૂટો તારો હું ઘરનો સેવો ભારો આપથી તૂટો તારો હું ઘરનો સેવો ભારો મારા રોમ તને શું ખોટ પરી લઈ લીધો દાદો મારો રોમ તને શું ખોટ પરી લઈ લીધો દાદો મારો અને એમના માહિર અને મુસ્કાન આજે એમનો પુત્રો અને એમની પુત્રી સાહેબ રડતા હૃદય આજે દાદાની પાછળ 51 રૂપિયાનું દાન કરે છે વાત તમારો પ્રેમ ધન્યવાદ છે મારું જાડાવાળા પરિવાર આજે 51 રૂપિયાનું દાન કરી અને એમ કહેતા હોય કે અમારા ગંગામાનો આત્મા છે આપણને આત્માને શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના છે વાહ મારું જાડાવાળા પરિવાર આખો દિવસ મારો ગમય અને ગોંધળો હોનો છે નજારો દાદા હર જતો યાદ આખો દિવસ મારો ગમય અને ગોંધળો હોનો છે નજારો પછી આપથી તૂટ્યો તારો 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 આપથી તૂટ્યો તારો હું ઘરનો સેવો ભારો
આ પછી તૂટ્યો તારો હું ભરનો સેવો ભારો મારા રોમ તને શું ખોટ પડી લઈ લીધો હા વજુ મારો આ પછી હા વાહ મારું 108 વાહ તમારી કબેટી અને બેતાળાવાળા પરિવારના અંદર અર્જુન બાપા એમની પણ આત્માને શાંતિ લેજો દેખો મારા જલ્દી ભાઈને કહેજો હું આટો લો દેખો મારા ગુરુજીને કહેજો સંદેશો દીકરા સંજય રે મોકલાવે વાત તમારી સમજણ સંદેશો દીકરા અમિત રે મોકલાવે ત્રીજો રે સંદેશો દીકરા મનોજ રે મોકલાવે સંદેશો મારા જનતી ભાઈને કહેજો
નાનો દીકરો છે આજે ધન્યવાદ છે મનોજ તરફથી 101 રૂપિયાનું દાન કરે છે અને એમ કહેતા હોય કે આજ મારા બાપુ વિના આજ મારું ફાટક હોનું પડ્યું. વાહ તમારી સમજણ. પણ બાપુ મને નો ધારા મેલીને મને રડતા મૂકીને પણ તેનો દીકરો મનોજ રડેલો મારા બાપ વગર મારા લગનિયા હુના પડ્યા બાપ જતીવ મતી નદી પણ પેલી સાબરમતી નદી નો પાણી પેલી મારી શિપુરની કુવાર કહમાઈ દાયલા પણ દીકરાઓ રડવાની જરૂર નહીં તમને હુના મેકયા નહીં ગરીબે ગરીબર હુના મેકવાનો નહીં મનોજ પણ દીકરાઓ હાચાર હૃદયથી મને યાદ કરજો તમારી હંભારું લેવાના આવું તો પણ કહેવત મેં કીધું છે આખો આખો દિવસ મારો ફાટક નો બિહનારો જતો રહ્યો પણ બાપુ દુનિયા એવું સમજે કે આ ફાટક નો બિહનારો જતો રહ્યો પણ દુનિયા में હાજાર દઈને હાજા ભૂથી મને યાદ કરજો પણ ફાટક ના દેના હું ના પરવા દઉં તો મને ધ્યાનથી નહીં કહેવાનો રે રો અને એવા અહીંયા જે મનોજ રડે છે આજ એ અમિત આજે સંજય રડે છે પણ આજ એમનો દીકરો છે અને ખાસ મારા મિત્રોની પણ ફરમાઈશ છે અને ગૌદર હિડલાની ખોટ પરી પૂરી ના થા હાજ પડે ને ઘરે આવે હસતો એ દેખા હિડલાની ખોટ પરી પૂરી ના થાય હાજ પડે ને ઘરે આવે હસતો એ દેખા એ બાપુ તારા જેવું કોઈ નથી કોઈ નહીં થાય થાય મારા બાપ હિડલાની ખોટ પરી પૂરી ના થા હાજ પડે ઘરે આમ હસતો એ દેખા બાપુ તારા જેવું કોઈ નથી કોઈ નહીં થા બાપુ તારા જેવું કોઈ નથી કોઈ નહીં થાય
અને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વાહ તમારો પ્રેમ. કદીએ થવાનું અમર કોઈ રહ્યું નથી, અમર કોઈ રહેવાનું. થયું નથી આજ સુધી કદીએ થવાનું, અમર કોઈ રહ્યું નથી, અમર કોઈ રહેવાનું. ભગવાન હાચા ભોળા માનસ તું પેલો તું લઈ જાય, હાચા ભોળા માનસ તું પેલો તું લઈ જાય. એ બાપુ તારા જેવું કોઈ નથી, કોઈ નહીં થાય. આ મારો કૃષ્ણ, આ બાદશાહ, આ લલ્લો. બનાને સુની સે ગલિયો, તમ વિના સુના પડ્યા અમારું પરિવાર. હો સુના મારા યાદ નાને સુની સે ગલિયો, તમ વિના સુના પડ્યા અમારું શીપલા વાળા. ભગવાન હાચા ભોળા માનસ તું પેલો તું લઈ જાય, હાચા ભોળા માનસ તું પેલો તું લઈ જાય. ધન્યવાદ છે અમારા મુસ્કાન એમના દાદાની યાદમાં. ધન્યવાદ છે. 51 રૂપિયાનું દાન મળે છે. પણ અહીંયા સારી દાદાએ ફરમાઈશ કરી છે અને ગાવું છે કે પટોની સમાજના અંદર 365 દિવસના બધા ભજનો ગવાય છે, પણ એક સાચી સંતવાણીની દોર ના જઈએ સાહેબ તો આપણને કોઈ કલાકાર ના કહે. કેમ કે જેને કહેવાય જે ધરતીનો કાળો નાગ જે જેસલ જાડેજા હતો સાહેબ, એને માથાના વાર જેટલા પાપ કર્યા હતા, છેવટે એના ભર ભાનેજરા પણ માર્યા હતા. પણ એના ઘરના અંદર એક નારી એવી, એક સતી એવી આવી કે એને ગામડાની વાટ બચકું ભરીને કપડા ધોવા કાઢેલો છે. અને એના માટે કહું વાહ, થોડીક શાંતિ રાખજો. તારો મને સાહેબો બતાય, ઓ તો ડારાની, ઓ સતી રાની, તારો મને સાહેબો બતાય. તારા સાહેબાની અમને નેરો લાગી રામ યલક ધની, તારા સાહેબાની અમને નેરો લાગી રામ યલક ધની.
જેસલ રાજા પદભુજના રાજા મુરલા ચોરે રે વનમાં એ રે મુરલામાં મારો સાઈબો રામ યલક ધની એ રે મુરલામાં મારો સાઈબો રામ યલક ધની મુરલા જોયા રે વનમાં હું સતી રાની હું તોડા રાની મુરલા જોયા રે વનમાં હાય એ રે મુરલામાં નથી સાઈબો રામ યલક ધની એ રે મુરલામાં નથી સાઈબો રામ યલક ધની અને ધન્યવાદ છે હર્ષદભાઈ નાળિયા એમના તરફથી 51 રૂપિયાનું દાન મળે છે અને મારો ભૂલે એ મારો ગાંજાનો ધતુરો કોઈ દાડો તમારી ઝૂલી ખાલી નહીં જાવ દે વાહ તમારો પ્રેમ છે હરના ચોરે રે વનમાં ઓ જેસલ રાજા પદભુજના રાજા હરના ચોરે રે વનમાં એ રે હરનામાં મારો સાઈબો રામ યલક ધની એ રે હરનામાં મારો સાઈબો રામ યલક ધની હરના જોયા રે વનમાં હું સતી રાની હું તોડા રાની હરના જોયા રે વનમાં રે હરનામાં નથી સાઈબો રામ યલક ધની રે હરનામાં નથી સાઈબો રામ યલક ધની અને
ધન્યવાદ છે. આ સાચી સંતવાણીની સમજણ છે. એમના મોટા ભાઈ છે સુરેશભાઈ તરફથી 51 રૂપિયાનું દાન મળે છે. વાહ તમારી સમજણ. આ ભજન પતી જાય ને કાકા પછી આપણે ફરમાઈશ ગાશું. હા આટલું ભજન પતી જાવ ને. કરણભાઈ ના પત્ની છે. કરણભાઈ ના ઘેરસી છે અમારા શીપલાવાળા. જયંતી બેન તરફથી 51 રૂપિયાનું દાન મળે છે. અને એમ કહેતા હોય કે અમારા જયંતિભાઈ નો આત્મા જે પણ આત્માને શાંતિ મળે. જય હો જો. હે લુગડા ધોવાને રાજા સદબુજના રાજા લુગડા ધોવાને સામા મળેલા ભાઈબંધ બેટિયા રોમ યોલ ધની ભાઈબંધ બેટિયા રામ યોલ ધની. જેમને સાંભળ્યું કે જીવનનો લાવો છે એવા મારા ગોપાલભાઈ ભાટી પણ અહીંયા સાહેબ એક દાદાની ફરમાઈશ છે અને 2 લીટી ગઈ અંધરાજ પછી આપણે ગોપાલભાઈ ભાટીને સાંભળશું. કેમ કે સાહેબ રૂપિયાના દાન તો ઘણું બધું ઉડાડ્યું છે જતીન, પણ કેમ કે સાહેબ કાળા માથાના માનવી એમની મિલકત ઉપર એમની દોલત ઉપર એમના બંગલા પર અભિમાન કરતા હોય, પણ મારા કવિએ લખ્યું મારા ગુરુએ લખ્યું છે કે આજ માના પેટેથી સાહેબ તમે જન્મ્યા હશો. જ્યારે ઘરે બુઢાપા આવે યાર ઘરે ભગવાન કુદરતે તમને ભેગું કરવાની સત્તા આપી પણ કોઈને ઉપર લઈ જવાની સત્તા નથી આપી. પણ એટલા માટે મારા કવિ લખ્યું કે આવું માટીના પુતલા તને હશે નો અભિમાન છે. તેનો અભિમાન તને તેનો અભિમાન છે. તેનો અભિમાન તને તેનો અભિમાન છે. માટીના પુતલા તને તેનો અભિમાન છે. તારી લીલુડા વાહને પાલકી બંધાશે.
બંધાશે હો ચારે ખૂને રે તારા શ્રી પર બંધાશે ચારે ખૂને રે તારા શ્રી પર બંધાશે માટીના પુતલા તને શેનો અભિમાન છે દીકરા એવું કહેતા હોય કે આજ મારા જયંતિ બાપા વગર આજે મારું ફાટકનું આજે મારા બચુભાઈનું સ્ટેન્ડ હોનું પડ્યું મારા બચીભાઈનું સ્ટેન્ડ હોનું પડ્યું વાહ હાવજ હા તારા ભજન રખાવશે હો ખોરી ખોરી ને તારા હાડ ને બારશે ખોરી ખોરી ને તારા હાડ ને બારશે માટીના પુતલા તને શેનો અભિમાન છે આ મારું પછી આ પછી ઓ રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા હો આયા હો આઈને એના ખજ ગાયા નગરમાં રમતા બાલુડા રમતા જોગી આયા હો આયા પૂતળા પતિત નારી પાંચ પૂતળા પતિત નારી એક નારી ઉન જાયા નગરમાં રમતા બાલુડા રમતા જોગી આયા હો આયા જય કોચડાવાળા ધોવા ગામથી આવેલા બંસી વેવાઈ છે એમના તરફથી પણ 51 રૂપિયાનું દાન મળે છે પણ અત્યારે સમયને માનવું હોય સમયની મર્યાદા હોય પણ ખાલી અમારા જે ગોપાલ ભાટી જે મહેમાન કલાકાર આવ્યા છે એમને થોડું સાંભળજો વાહ મારું 108 આ તમારી કમિટી